નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ચર્ચા કરીશું યોગ વિશે. યુજમાંથી નીકળેલો શબ્દ છે. યુજનો મતલબ થાય છે કે જોડાણ, એટલે કે વ્યક્તિનું પોતાની આત્મા સાથેનું જોડાણ અને ત્યારબાદ વ્યક્તિ સમાધિ સુધી પહોંચે છે. યોગનો જે મતલબ છે જોડ અને સમાધિ, આ બે શબ્દમાંથી બનેલો શબ્દ યોગ છે. એટલે કે જ્યાં સુધી વ્યક્તિ પોતાની અંદર રહેલી આત્મા સાથે નથી મળતો ત્યાં સુધી તે સમાધિને પ્રાપ્ત નથી કરી શકતો. અને સમાધિ એટલે કે ચૈતન્ય ધ્યાન, જ્યાં વ્યક્તિને તમામ પ્રકારના સુખ સમૃદ્ધિ, દરેક પ્રકારની વસ્તુઓનું કોઈ પણ પ્રકારનો મોહ નથી રહેતો, ત્યારે વ્યક્તિ ઉચ્ચ સમાધિને પ્રાપ્ત કરે છે. મહર્ષિ પાતંજલિએ આપણી સમક્ષ યોગનું ખૂબ જ મહત્વ સમજાવ્યું છે. યોગના કેટલાક પ્રકારો છે, જેના આપણે વાત કરીએ તો જ્ઞાન યોગ, કર્મયોગ, ધર્મયોગ અને રાજયોગ, અને અંતિમ આવે છે હઠ યોગ. આ પ્રકારના અલગ અલગ જે તેના પ્રકાર છે, તેમાં કે જ્ઞાન એટલે કે વ્યક્તિનું જે જ્ઞાન છે, જે તેની થર્ડ આઈ ચક્ર એટલે કે તેનું જે જ્ઞાનેન્દ્રિય છે તેના દ્વારા તેને પ્રાપ્ત થતું જ્ઞાન છે, તેનું યોગમાં મહત્વ સમજાવવામાં આવ્યું છે. આગળ ધર્મયોગ એટલે કે વ્યક્તિની ભગવાન પ્રત્યેની શ્રદ્ધા, તે તેના નિયમોનું પાલન કરે છે, દરેક પ્રકારની ભાવનાઓ, તેનામાં સારી અને ખરાબ ભાવનાઓનો ત્યાગ કરીને તે ઉચ્ચ સમાધિને પ્રાપ્ત કરે છે. સાથે આપણે વાત કરીએ તો કર્મયોગ એટલે કે વ્યક્તિના કર્મ દ્વારા જે પણ કરવામાં આવે છે તે યોગ, વ્યક્તિ જે કાર્ય કરે છે, જે વ્યક્તિ દરેક વ્યક્તિને મદદરૂપ થાય છે, તે તેના કર્મયોગ તરીકે જાણીતો છે. અને અંતિમ રાજયોગ. જો રાજયોગની આપણે વાત કરીએ તો મહર્ષિ પતંજલિએ યોગના 8 અંગ આપેલા છે, એટલે કે તેને અષ્ટાંગ યોગ તરીકે ઓળખવામાં આવે છે. અષ્ટાંગ યોગના પણ તેમાં 8 પ્રકારની સીડી આપેલી છે, એટલે કે આ 8 સીડી જો તમે પાર કરી જાઓ છો તો તમે સમાધિ સુધી પહોંચી જાઓ છો, અને વ્યક્તિને પોતાના જીવનનો એક આનંદ કે જેમાં વ્યક્તિને ન સુખની કે ન દુઃખની કોઈ પણ પ્રકારની ચિંતા છે, ન તેને લાગણીથી નુકસાન થાય છે, ન લાગણીથી તે ખુશ થાય છે, તેને કોઈ પણ પ્રકારની અવિરત ચિંતાઓમાં તેનું મન નથી લાગતું, અને માત્ર તે પોતાની અંદરના જે પોતાની આત્મા છે તેની સાથે મળીને ખુશ રહે છે, એક આનંદ અનુભવે છે, ત્યારે વ્યક્તિ સમાધિને પ્રાપ્ત કરે છે. જ્યારે આપણે અષ્ટાંગ યોગની વાત કરીએ ત્યારે તેના 8 પ્રકારની વાત આવે છે. જ્યારે સર્વપ્રથમ યમ, બીજું છે નિયમ, ત્રીજું છે પ્રત્યાધાર, ચોથું છે ધારણા, પાંચમું છે આસન, છઠ્ઠું છે પ્રાણાયામ, અને આગળ વાત કરીએ ધ્યાન અને સમાધિ. આ પ્રકારે યોગના 8 અંગને અષ્ટાંગ યોગ કહેવામાં આવે છે. જેમાં સૌથી પ્રચલિત અત્યારના યુગ પ્રમાણે આપણે જોવા જઈએ તો તેમાં ધ્યાન, આસન અને પ્રાણાયામનું ખૂબ જ મહત્વ બતાવવામાં આવ્યું છે, અને રોજિંદા જીવનમાં પણ તેને કરીને આપણે તેના ફાયદા ઉઠાવી શકીએ છીએ. માત્ર આ 3 વસ્તુ કરવાથી પણ વ્યક્તિનું મન શાંત થાય છે, તેનો ગુસ્સો શાંત થાય છે, વ્યક્તિનું મન એકાગ્ર બને છે, તેનામાં ધ્યાનની ભાવના વિકસે છે. આગળ તેને શું કરવું, શું ના કરવું, તેના મનમાં તેના રસ્તાઓ ખૂબ જ સારા સ્પષ્ટ રૂપે વ્યક્તિ જોઈ શકે છે, અને તેના શરીરને પણ તે સ્વસ્થ બનાવી શકે છે. આગળ જ્યારે આપણે વાત કરીએ તો જ્યારે મહર્ષિ પાતંજલિને અનુરૂપ તેમણે યોગને એક સમૃદ્ધ યોગ બતાવ્યો છે, એટલે કે વ્યક્તિના જીવનમાં ઈશ્વર સુધી, સત્ય સુધી, સ્વયં સુધી, સંતોષ સુધી અને સાથે સાથે સ્વાસ્થ્ય સુધી પહોંચવાની જે સીડી છે તે છે યોગ. યોગ દ્વારા વ્યક્તિ પોતાના જીવનની અમૂલ્ય જે આનંદ છે, અમૂલ્ય જે સુખ છે તેને પ્રાપ્ત કરી શકે છે. આગળ જો આપણે વાત કરીએ તો વ્યક્તિએ યોગ દ્વારા પોતાની જે ઇન્દ્રિયો છે તેના ઉપર અંકુશ લાવવાનું છે. જ્યારે પોતાની ઇન્દ્રિયો પર તમે અંકુશ લાવો છો એટલે કે પોતાને કોઈ પણ એવું કાર્ય કરતા તમે અટકાવો છો, સાથે સાથે તમારા નિયમ અનુશાસન રીતે તમે ચાલો છો, એટલે કે તમે તમારા જીવનને અનુશાસિત બનાવો છો, અને સાથે સાથે તમે તમારા શરીરને બળ પૂરું પાડો છો, એટલે કે એક ચોક્કસ અનુશાસનમાં કેટલાક નીતિ નિયમોનું પાલન કરીને પોતાની જાત ઉપર એટલે કે પોતાના પર અંકુશ રાખીને
વ્યક્તિ પોતાના સ્વાસ્થ્યને બળ પૂરું પાડે છે. અને જ્યારે આ 3 પ્રક્રિયામાંથી વ્યક્તિ બહાર આવે છે ત્યારે વ્યક્તિ ધ્યાનમાં રહીને પોતાના મનને એકાગ્ર કરીને પોતાની આત્મા સાથે મળીને સમાધિ સુધી પહોંચે છે. જે આ આખી પ્રક્રિયા છે તેને યોગ તરીકે ઓળખવામાં આવે છે. તેટલા માટે યોગને સર્વોપરી ગણવામાં આવે છે. યોગ દ્વારા વ્યક્તિને સંપૂર્ણ ચિકિત્સા પદ્ધતિ મળે છે. એટલે કે યોગ દ્વારા વ્યક્તિ પોતાના સ્વાસ્થ્યને પણ ખૂબ જ સારું બનાવી શકે છે. યોગ દ્વારા વ્યક્તિ પોતાનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને સુધારી શકે છે અને તે વ્યક્તિના પોતાના હાથમાં રહેલું છે. તે વ્યક્તિ પોતે જાતે યોગનું મહત્વ સમજીને નિયમિત રૂપે પોતાના જીવનમાં યોગ દ્વારા પોતાના જીવનની શારીરિક અને માનસિક તકલીફોને જાતે જ તે દૂર કરી શકે છે. આગળ જ્યારે આપણે જોઈએ તો અત્યારનું જે રોજિંદુ જીવન છે તેમાં વ્યક્તિને ખૂબ જ જલ્દી પોતાના ઓફિસ પર જવું, પોતાના કામ ઉપર જવું, રોજિંદા જીવનમાં નિયમિત રૂપે તે પરોવાઈ જાય છે. તેના માટે પણ તેને યોગ માટે સમય નથી રહેતો. અને જે આ સર્વોપરી ખૂબ જ અમૂલ્ય એવી ભેટ આપણને પ્રાચીન આપણા ગુરુઓ દ્વારા મળી છે, જે આપણા સાધુ સંતો દ્વારા મળી છે, તેનું મહત્ત્વ આપણે નથી સમજી શકતા. તેના માટે માત્ર આપણા જીવનનો નિયમિત માત્ર 10 મિનિટનો સમય પણ જો આપણા યોગને આપીએ છીએ તો આપણે આપણા શરીરને ખૂબ જ સારું સ્વસ્થ આપી શકીએ છીએ. સાથે સાથે આપણે આપણા મનને પણ ખૂબ મજબૂત બનાવી શકીએ છીએ. આગળ જ્યારે વાત કરીએ તો યોગના જે કેટલાક ફાયદાઓ છે, જેમાં ખાસ કરીને જેને હાઈ બીપીની સમસ્યા રહે છે તે લોકોને યોગ કરવાથી ખૂબ જ ઉચ્ચ પરિણામ મળે છે. કારણ કે યોગ કરવાથી વ્યક્તિનું જે સ્ટ્રેસ છે, જે તણાવ છે, તે ખૂબ જ ઝડપથી દૂર થાય છે અને વ્યક્તિને ખૂબ જ શાંતિ, માનસિક શાંતિનો ખૂબ જ તેને સંતોષ થાય છે. વ્યક્તિ અનુભવી શકે છે કે તેની અંદર ચાલતા કેટલાક નેગેટિવ વિચારોને તે પોતે જાતે કંટ્રોલ કરી શકે છે અને તેના માટે તેણે યોગ કરવું ખૂબ જ મહત્વનું છે. દિવસમાં નિયમિત રૂપે તમે 10 મિનિટ પણ જો તમારા યોગને કરવામાં આપો છો તો તમારા શુગરને પણ તમે કંટ્રોલમાં કરી શકો છો. તમારું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહેશે. તમારા કાર્ય કરવાની જે ગતિ છે તેમાં તમને વૃદ્ધિ મળશે. કોઈ પણ નિર્ણય લેવામાં તમે સક્ષમ હશો. તમારી બુદ્ધિ તેમાં વધશે. તમારા નેત્રની જ્યોતિ તેમાં વધશે. ખાસ કરીને તમારા મગજની શાંતિ સાથે તમે કેટલાક નિર્ણયો લઈ શકશો. તમારું મન એકાગ્ર બનશે. તેના કારણે તમે તમારું કોઈ પણ કાર્ય કરો છો તેમાં ખૂબ જ સારું એવું પ્રતિસાદ તમે આપી શકશો. માટે યોગ કરવાના ખૂબ જ બધા ફાયદા છે. જ્યારે યોગ દ્વારા આપણે મહત્વ જોઈએ તો આપણા શરીરનું જે બ્લડ સર્ક્યુલેશન છે, નિયમિત રૂપે યોગ કરવાથી તે સર્ક્યુલેશન ખૂબ જ સારું અને ફાસ્ટ ફરવા લાગે છે. કારણ કે આપણા જે શરીર છે તેમાં જે કોષો રહેલા છે તેને હંમેશા ઓક્સિજનની જરૂર પડે છે. જ્યારે આપણા શરીરને ઓક્સિજન નથી મળતું, જે આપણા કેટલાક શરીરના કોષોને ઓક્સિજન મળવાનું બંધ થઈ જાય છે ત્યારે તે અંગ સડવાનું ચાલુ કરે છે અને તેમાં રોગ ઉત્પન્ન થાય છે. આગળ જતાં આ રોગ મોટી બીમારીમાં પ્રવર્તિત થાય છે. માટે શરીરને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળવું ખૂબ જ જરૂરી છે. અને જ્યારે આપણે યોગ કરીએ છીએ, કેટલાક પ્રકારની આપણે માનસિક શાંતિવાળી જેટલી પણ થેરાપી છે, જેમાં આપણે સાઉન્ડ હિલિંગ છે, આપણું યોગ થેરાપી છે, આપણા મનમાં જે આપણે ઓમનું ઉચ્ચારણ કરી શકીએ છીએ અને આપણે સ્ટ્રેસને દૂર કરીને એક માનસિક શાંતિમાં આપણે બેઠા હોઈએ છીએ ત્યારે આપણું ઓક્સિજનનું પ્રમાણ વધવા લાગે છે. આપણા જે સેલ્સ છે એટલે કે આપણા શરીરના કોષોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળવા લાગે છે અને જ્યારે આ પ્રક્રિયા આપણા શરીરને નિયમિત રૂપે મળતી થાય છે ત્યારે આપણું શરીર સ્વસ્થ થવા લાગે છે. સર્વપ્રથમ જ્યારે યોગની વાત હોય તો મનને સ્વસ્થ કરવાનું છે, આત્માને સ્વસ્થ કરવાનું છે અને આત્માને શરીર સાથે જોડવાનું છે. જ્યારે તમારું મન સ્વસ્થ હશે, તમારું આત્મા સ્વસ્થ હશે ત્યારે ચોક્કસથી તમારી તંદુરસ્તી પણ ખૂબ જ સારી અને સ્વસ્થ બનવા લાગશે. માટે આ પ્રકારના યોગની ક્રિયાઓ કરવાથી વ્યક્તિનું મન શાંત બને છે, સાથે સાથે વ્યક્તિ ખુશ રહેવા લાગે છે. તેને જે પણ વધારાના વિચારો છે, નકામા વિચારો છે, તેના જીવનમાંથી દૂર થાય છે અને વ્યક્તિનું સ્વાસ્થ્ય પણ ધીરે ધીરે સુધરવા લાગે છે.
વ્યક્તિના જીવનમાં એક પોઝિટિવિટી આવે છે. વ્યક્તિનો જીવન જોવાનો જે નજરિયો છે તે યોગ કરવાથી બદલાય છે. વ્યક્તિ પોતે જાતે તે વસ્તુ ફીલ કરે છે અને ખૂબ જ પોઝિટિવિટી સાથે તે પોતાનું જીવન જીવે છે. વ્યક્તિ યોગ કરીને જ પોતાના જીવનને સકારાત્મક ખૂબ જ સારી રીતે અને ખૂબ જ ઝડપથી બનાવી શકે છે. માટે નિયમિત રૂપે યોગને પોતાના જીવનમાં ઓછામાં ઓછી 10 મિનિટ પણ તમે મહત્ત્વ આપશો તો તમે પણ તમારા જીવનમાં ખૂબ જ સારા બદલાવને લાવી શકશો. આ સાથે હું રજા લઉં છું. નમસ્કાર.